ચાલો આજે જાણશું નાગબાઈ માતાજીનો પરચા। જુનાગઢ તાંબાનો પ્રદેશમાં બીજો એક ઉજળ ટીંબો આજે પણ પડ્યો છે। એને પાટખીલોરી ટીંબો કહે છે। પૂર્વ ત્યાં પાટખીલોરી નામે ગામ હતું। એ ગામમાં ભૂઠો રેઢ નામનો ચારણ ગામેથી રહેતો હતો। રામ મંડળીકના બાપને કસુંબો કરાવવા રોજ આ ચારણ ભૂઠો રેઢ જુનાગઢ આવતો। રાની પ્રતિ અને તે ઉપરાંત માતાનું વરદાન ધારી એની ઘરમાં જે દેવીનું થાનક હતું થાનકમાં એ ધૂપ દીવો લઈ એકલો જ બેસતો। વાતો ચાલતી હતી કે આપા બુઠાને માતાજી મોઢા મોઢ હોકારો આપે છે। ચારણને જોગમાયા પરસ્પર વાતો કરે છે। ભક્તરાજ બુઠા રેઢની તો માનતા આવતી માણસોમાં જેમ જેમ આપો બુઠો ઓળખાતો ગયો તેમ તેમ એના ધૂપ દીપ ને નૈવેદ્ય વધ્યા। માતા પ્રત્યેક ભક્તિ મજબૂત બની ગઈ। ઘરની સ્ત્રીને એનો મેળાપ દુર્લભ બન્યો। આજે અહીં તો કાલે ક્યાંક બીજે દેવીનો વરદાન ધારી વચન સિદ્ધ ગણાયો અને બોલે અનેક દુઃખ ટળતા ગયા। એના જોયેલા દાણા સદાય સાચા પડ્યા। એને કહીએ દેવીએ કંઈક વાંઝિયાના ઘર માથે અમીની છાંટ નાખી। ઘણાને ઘેર ઘોડિયા બંધાણા। એની નામના ચાલતી ચાલતી ઉપરકોટમાં ફરી વળી। મોટા રાયે આપા રેઢને પોતાના પડખામાં આસન આપ્યું। આખું પાટખીલોરું ગામ એને જીવાયમાં બક્ષિસ થયું ને પછી તો એના હાથની અંજલિ વગર મોટા રાને કસુંબો ન જડે। એકવાર રોનક કરતે કરતે આપા ભૂઠાને મોટા રાયે કહ્યું વરદાન ખરું પણ વરદાન હજી અધૂરું છે ચારણ। કાં બાપા મોઢા મોઢ હોકારા કરે તો પક્ષી સાક્ષાત થઈને વાતો કાં ન કરે માતાજી। ચારણો તો રાજાનો દેવ પણ હતા અને કેટલાક રાજાઓની રોનક રમકડા પણ હતા। મોટો રા સોમનાથનો પાકો ભક્ત હતો એટલે એણે આપા બુઠાને દેવી ભક્તિની આવી રમઝૂત કરી। ગામડીએ ચારણે પોતાને વિશે ઓહો હો તો ક્યારનું એ થઈ પડ્યું હતું। જ્યાં બેઠો હોય ત્યાં એને દેવીનો અવતાર આવી જતો। એને આજ રાને કહ્યું પહેલી જ વાર ભાન થયું કે દેવીનું વરદાન અધૂરું જ છે। એનો ખાવા પીવાનો ને સૂવાનો રસ ઉઠી ગયો। એણે રોજ માતાના થાનકમાં બેસીને રુદન કરવા માંડ્યું। દેવી સાક્ષાત થા, નજરે થા, લોકો મને મેણા દે છે। ભગત ભીત ભૂલો છો માતાજી એમ શબ્દ બોલે છે। ભગત ભીત ભૂલો છો તું મને નહીં ઓળખી શક। તું મારા ને તારા પારખા લેવા રેવા દે ભગત। ભૂઠો ચારણ કહે છે કે બહુ આગળ પહોંચી ગઈ માતાજી। આવા જવાબ થાનકમાં સંભળાતા હતા। ઓળખીશ માડી મને સાક્ષાત થા, મારી નજર થા, હું ઓળખીશ। એના જવાબમાં થાનક આખું ખડખડાટ હસી પડ્યું ને દેવીના ચાંચરના દીવા ચરડ અવાજ કરી ભભૂકેલા નેત્રો જેવા વધુ જોરથી સળગી હાલતમાં થયા। થાનકની બહાર એક સ્ત્રી ઊભી આંસુ પાડતી। એ બુઠા ભગતની સ્ત્રી હતી। એ કદરૂપી ને કાળી હતી। એના આગલા બે દાંત જન્મથી જ લોઢાના હતા। ઘણી બબે રાત સુધી થાનકની બહાર ન નીકળે તો અંદર પડ્યો દેખ કર્યા કરતો। ત્યારે ચારણી પાલવ ઢાળીને બહાર ઊભી દેવીને કહેતી માતાજી મ કરજો એવું, મ કરજો, તમારું રૂપ એની નજરે ન પાડજો। મારો ચારણ અણસમજુ છે, કોઈનો ચડ્યો છે, નહીં ઓળખી શકે, ભગત નહીં વર્તી શકે, ઝેરના પારખા ન હોય। થાનકમાંથી દેવી બોલતી હતી કે આપા બુઠાનો આત્મા બોલતો હતો, ખબર નથી પડતી। પણ વળતા દિવસે જ્યારે એને જુનાગઢ જવાનો ઘોડવેલ હાંકી ત્યારે એને કાન ઘરની ચારણના બોલ સંભળાયા કે ચારણ ભગત ગફલામાં મત રહેજે। આ એક વહાર મોઢાવાળીએ જ મારો અવતાર બગાડ્યો છે। ચારણ એમ બોલે છે એણે જે મારી ભક્તિમાં ભંગ પાડ્યો છે। પડખું નબળું ન હોતનો તો મારે ને માતાજીનું આટલું છેટું ન રહેત કદાપી। એવા વિચારે વલોકતા ચારણ ગઢ જુનાગઢ રાજકવિ દેવીનો વરદાન ધારી ઘોડાવેલ હકાવી ગયો।
અરઘોગે એક પંથક કાપ્યો. પછી કેળાના કાંઠે એક ઘરડી પંખ ખમ થાકી પાકી ડોશીમાં બેઠેલી જોવામાં આવી. ડોશીના પડખામાં એક ઘાસડી પડી હતી. ડોશીના દાંત પડી ગયેલા હતા. અંગ ઉપર પૂરા લુગડા નહોતા. ખસ એ ડોશી, ખસી જા, હાંકનારે હાકલ કરી. ડોશી મહેનત ખસીને બેઠી. બાપ, ડોશીએ કાકુલદી સંભળાવી, મને વધુ નહીં એક સામા ગામના પાદર સુધી તો પોગાડી દેશો? મેથી હાલાતું નથી. સંસારમાં મારું કોઈ નથી. અહીં અત્યારનું મારું કમો થશે તો મને કૂતરા શિયાળા ચૂસતે. વધુ નહીં સામે ગામ હાંકો હાંકો. આપણે રાને કસુબો પીવડાવવાનું અસૂર થાય છે. માર્ગમાં તો દુખિયારા ઘણાએ મળશે, સૌને ક્યાં લેવા? એમ ચારણ બોલે છે. એમ કહીને આપા બોઠાએ ઘોડવેલના હકારી મૂક્યા ને ગઢ જૂનાગઢના રાયે તે દિવસના કસુંબા ટાણે પણ એ જ ટોણા માર્યા. અરે ભગત, ભગત જેવો ભગત થઈને હજી માતાજીને નજરે ન ભાળ્યો? આ હા 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 હા, થડાથડ કહેવા ભગત મલક હાંસી કરે છે. કળજુગમાં દેવસ્થાન રહ્યા છે, દેવતા તો ઉઠી ગયા છે ને કામ પછી ભક્તિમાં કાંક કે વાપણું રહી જાય કે વાપણું કાઢી નાખશું. બાપા, આપ ખમા નજરે જોશો. અમારે સોમનાથને માથે ગજનીનું કટક આવેલું, તે દેવપાટના બ્રાહ્મણો પણ આમ જ કહેતા હતા. હો ભગત, કહેતા હતા કે ભલે વયો આવતો ગજની આવવા દો. ગજનીને કોઈ ઓળા બાંધવાની જરૂર નથી. સોમનાથ સરીખો દેવ છે. એનો કાળ ભૈરવ જ ગજનીના કટકનો કોળિયો કરી જશે. આ એમ કહીને બ્રાહ્મણો બેસી રહ્યા. પછી તો ગજની જ આવીને દેવોનો કોળિયો કરી ગયા. આ ત્યારથી સોમનાથની રક્ષા કરવાનો કોઈને હોંશ જ નથી રહ્યો. દેવસ્થાનમાં માત્રનું આ ડીંડવાણું જ સમજવું હો ભગત. હવે આગળનું